રાષ્ટ્રપતિ મેક્રોએ કર્ણાટકમાં ટાટા એરબસ હેલિકોપ્ટર નિર્માણ એકમનું કર્યું ઉદ્ઘાટન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુએલ મેક્રોએ મુંબઈથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કર્ણાટક વેગમલ ખાતે ટાટા એરબેઝના સંયુક્ત ઉપક્રમે સ્થાપિત H125 હેલિકોપ્ટરની અંતિમ જોડાણ શ્રેણીનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતના ખાનગી ક્ષેત્રમાં હેલિકોપ્ટર નિર્માણ માટેનું આ સૌપ્રથમ એકમ છે જે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ફ્રાન્સના સંરક્ષણ મંત્રી કેથરીન વોટરીન વેમગલ ખાતે પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને આ પ્રોજેક્ટને મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ અભિયાનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવતા જણાવ્યું હતું કે આ એકમ ભારતને વૈશ્વિક સ્તરે સંરક્ષણ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બનાવવાની દિશામાં સીમાચીન રૂપ સાબિત થશે. આશરે 1,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે સ્થપાયેલું આ એકમ ભારત અને ફ્રાન્સ વચ્ચેના ગાઢ સામરિક સંબંધોનું પ્રતીક છે. અહીં નિર્મિત થનારા H125 હેલિકોપ્ટરો વિશ્વના એકમાત્ર એવા વિમાન છે જે માઉન્ટ એવરેસ્ટ જેવી ઊંચાઈઓ પર ઉતરાણ કરવાની ક્ષમતા ધરાવે છે, જે ભારતના હિમાલયના સરહદી વિસ્તારોમાં સૈન્ય કામગીરી અને આપત્તિ વ્યવસ્થાપન માટે અત્યંત ઉપયોગી નીવડશે. આ પ્રોજેક્ટ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સેંકડો કુશળ યુવાનો માટે રોજગારીની નવી તકો સર્જાશે અને સૂક્ષ્મ તથા લઘુ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે. એરબસ અને ટાટા વચ્ચેના સહયોગથી ટેકનોલોજીનું હસ્તાંતરણ થશે, જેનાથી ભારતની સ્વદેશી ઉત્પાદન ક્ષમતામાં અનેક ગણો વધારો થશે. આ ઉત્પાદન એકમમાંથી પ્રથમ હેલિકોપ્ટર વર્ષ 2027ની શરૂઆતમાં તૈયાર થઈને બહાર આવશે તેવી અપેક્ષા છે. આ હેલિકોપ્ટરોનો ઉપયોગ માત્ર સંરક્ષણ દળો પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ તે નાગરિક ઉડ્ડયન, તબીબી સેવાઓ અને પર્યટન ક્ષેત્રે પણ ક્રાંતિકારી પરિવર્તન લાવશે. ભારત અને ફ્રાન્સે આ મુલાકાત દરમિયાન પોતાના દ્વિપક્ષીય સંબંધોને વિશેષ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી તરીકે જાહેર કર્યું છે. રાષ્ટ્રપતિ મેક્રોએ ભારતના વધતા આર્થિક પ્રભાવની પ્રશંસા કરતા આ સહયોગને બંને રાષ્ટ્રોના ઉજ્જવળ ભવિષ્ય માટે નિર્ણાયક ગણાવ્યો હતો. આગામી સમયમાં પ્લાન્ટમાંથી દક્ષિણ એશિયાના અન્ય દેશોમાં પણ હેલિકોપ્ટરોની નિકાસ કરવાની ભારતની યોજના છે. अगर हाँ, जैसा कि हमने चाहे राफाल हो, चाहे सबमरीन्स हो, चाहे वो जो हेलीकॉप्टर्स के लिए जो फाइनल असेंबली लाइन जो टाटा एडवांस्ड कंपनी जो है वो मिलकर भारत फ्रांस के साथ कर रही है, या फिर जो 5th जनरेशन के जो फाइटर जेट्स हैं उनके लिए जो इंजन्स हैं उनकी नई सोच, उनके लिए ऐसे कई जो क्षेत्र है जहाँ पर हम मिलकर भारत के साथ काम कर रहे हैं, जहाँ पर हम टेक्नोलॉजी ट्रांसफर में विश्वास करते हैं.